તમે બંને તમારી નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છો. તો માતાજી પાસે આશીર્વાદ લઈ લ્યો કે હવે પછીનું તમારું લગ્ન જીવન છે ખૂબ સુખી થાય અને ખૂબ આગળ બેય જણા એકબીજાને સાથ સહકાર આપો. હવે બેટા તમે બે છે ને હાર તમારો કાઢીને મૂકી દેજો. જો બેટા આજે તારો ગૃહ પ્રવેશ થઈ ગયો છે અને આજની આપણી જે રસમ છે કે જે એક રિવાજ છે તો એમાં આ કોડી છે અને વીટી છે. વીટી જેના હાથમાં આવશે એનું આ ઘરમાં વધારે ચાલશે. સમજાઈ ગયું? એટલે હવે મારે તો બેયને કહેવાનું છે કે બે ટ્રાય કરો કે બેયનું ઘરમાં હાલે. હવે જોઉં છું કોનું ઘરમાં હાલે છે. અને જો ચીટિંગ જરાય નહીં હો બેમાંથી એકેય. જી મમ્મી. ચાલો અટેક. દીદી દીદી આપણા ઘરમાં તારું જ વધારે ચાલે છે ને, તો અહીંયા પણ મારા દીદીનું જ ચાલશે. ભાઈનું ચાલે છે આ ઘરમાં ને ભાઈનું ચાલશે. દીદીનું ભાઈનું દીદીનું બાપરે આમ ના કરતા તો જલ્દી કરજો દીદી પ્લીઝ. આ વાતો કરાવીને લઈ લેશે દીદી જલ્દી. દીદીનું ચાલશે. ભાઈનું આ અરે વાહ દીદીનું. યોગેશ બેટા તું જીતો હોત ને તો પણ એનું જ ચાલત. તમે પણ અત્યારે અનુભવ. રાઈટ રાઈટ. જય શ્રી કૃષ્ણ કેતનભાઈ. કેતનભાઈ જો પહેલા તો છે ને મને તમારું ખોટું લાગ્યું છે. તમે લગ્નમાં કેમ ના આવ્યા કયો? મજાક કરું છું. મને ખ્યાલ છે તમે અગાઉ મને કીધેલું તમારે પરિસ્થિતિ એવી હતી ના આવી શકાયું, પણ કાંઈ વાંધો નહીં. તો હવે તમારે બંને માણસે રૂબરૂ આવી જવાનું છે. હા હા જો તમારા ભાભી સાથે વાત કરો. હેલો. હા કેતનભાઈ જય શ્રી કૃષ્ણ. કેમ લગ્નમાં નો આવ્યા? અરે બહુ મિસ કર્યા તમને લોકોને બધાને. અને હા 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 બધું બહુ સરસ પતી ગયું. હા હું માતાજીની દયાથી બધું સરસ પતી ગયું અને બહુ પણ ઘરમાં આવી ગયા છે હવે. એટલે હવે સાસુમાને ને સસરાને મળવા તમે જરૂર આવજો. હા 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 ચોક્કસ ચોક્કસ. હા એને લઈને તો અમે આવશું જ પણ એ પહેલા તમે આવી જાજો એક વખત. હા ઓકે હા હા સારું સારું ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. સુખી થાવ બેટા. બોલો નાસ્તામાં શું જમશો? એટલે તમને જે ઠીક લાગે ને તે સરસ અત્યારે બનાવી નાખજો. પહેલા તમારા બંને માટે મસ્ત ચા બનાવી આવું છું, પછી નાસ્તો બનાવું. પાકું પાકું ચાલો. હા અને બેટા મારામાં છે ને થોડુંક આદુ ઓછું નાખજો. હા તમને ચાલશે ચાલશે ને? મને ચાલશે. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. દી ક્યાં છે? અવની બધા માટે રસોડામાં નાસ્તો બનાવવા ગઈ છે. તો હું એને હેલ્પ કરું. હા હા કઈ વાંધો નહીં ચાલ. ભલે બેટા. જોઈ ભાઈ બેટા ખરેખર બંને છોકરીઓ સંસ્કારી છે અને આપણે નસીબદાર છે કે આપણા દીકરાને આવી બહુ મળી. સાચી વાત છે. બહુ વખાણ સાંભળ્યા હતા આખી નાતમાં આપણે કિશોરભાઈની બેનની દીકરીઓના. અને ખરેખર બંને દીકરીઓ એટલી સંસ્કારી અને સારી છે અને આપણે સાચે નસીબદાર બહુ જ છીએ હો કે આપણે દીકરા માટે આ જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ જય શ્રી પપ્પા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
જય શ્રી કૃષ્ણ પપ્પા. દીકરા, જય શ્રી કૃષ્ણ. મમ્મી કૃષ્ણ. બેસો, બેસો. પપ્પા હમ. હું એવું વિચારું છું કે ઓફિસે ઘણું બધું કામ ભેગું થઈ ગયું છે અને ક્લાયન્ટ સાથે એકદમ જરૂરી મીટિંગ છે, મારે જવું જ પડશે. ને આમ પણ આ લગ્નની તૈયારીમાં કેટલા દિવસથી હું ઓફિસે નથી ગયો. તારા લગ્નને આજે એક જ દિવસ થયો છે, તારે ક્યાંય જવાનું નથી. પપ્પા મને ખબર છે, પણ આ ક્લાયન્ટ સાથે મીટિંગ પણ તો એટલી જરૂરી છે ને, અને બિઝનેસનો સવાલ છે પપ્પા. પપ્પા એક કામ કરો, આજનો દિવસ મને જવા દો. આજે હું બધું કામ પૂરું કરી લઉં ને પછી તમે જ્યારે કહેશો ને ત્યારે જ હું ઓફિસે જઈશ. બસ પ્લીઝ યાર, તું તો સમજાવ પપ્પાને. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મમ્મી પ્લીઝ હો, તું જ પપ્પાને સમજાવ. શું સમજાવું? હું તને કહું છું ને તારે નથી જવાનું. મમ્મી સમજાવો. જો મારે કાંઈ સમજવાની કે કોઈને સમજાવવાની જરાય જરૂર નથી. મને એટલી ખબર છે કે તારા મેરેજ થયા છે બેટા, બરાબર? એટલે આપણે કુળદેવીને ત્યાં પગે લાગવા જવાનું અને બધા સગાવાલાના ઘરે પગે લાગવા જવાનું. તો તારે એના માટે 2-3 દિવસની રજા જોશે. પણ એક કામ કર, આજનો દિવસ તારું જે કંઈ કામ છે બધું ગરબીની રાતે પતાવી દે. મમ્મી આજે હું ઓફિસે જઈને બધા કામ પૂરા કરી આવું ને પછી તમે લોકો જ્યારે કહેશો ને ત્યારે જ ઓફિસે જઈશ. ઓકે? હા શું બસ. ઓકે? તું પણ શું જાવ? તમને ન ખબર પડે, શાંતિથી બેસો. આજે તારે કઈ નથી જવાનું. પપ્પા મમ્મીએ જેમ કીધું ને એમ જ કરવાનું છે, અને ઓબ્વિયસલી આપણા ઘરમાં મમ્મીનું ચાલે છે, બરાબર ને? I agree with you. ચા રેડી છે ગાઈસ. ઓકે. જીજુ થેન્ક યુ. તમારી ઓછી આદુવાળી ચા. પપ્પા, હા બેટા. હું અંદરથી સાંભળતી હતી તમે લોકો જે વાત કરો છો એ. મને કોઈ વાંધો નથી આજે ઓફિસે જાય તો કામ પહેલા ને પપ્પા. થેન્ક યુ. જોઈને પપ્પા આમ જોઈએ, તમારી જેમ ન હોય. એટલે મમ્મી મજાક કરું છું. હા, મજા મજા. તો નવી નવી આવી છે એટલે એની સામે મારા હાથનો માર નથી ખાવો ને. મમ્મી આ એક દિવસની અંદર આ બધા મહેમાનને ખબર પડી ગઈ છે કે આપણા ઘરમાં કોનું ચાલે છે ને કોનું નથી ચાલતું, બરાબર? બેટા આમ પપ્પા હવે તો જગ જાહેર છે ને, એમાં તમારો જરાય વાંક નથી હો. આ દુનિયાના બધા ઘરમાં આવું જ ચાલે છે. મને વાત કરીને ના અવની બેટા, હવે તું મારી સાથ રહેજે અને મને સાથ દેજે. આ લોકો મને બહુ હેરાન કરે છે બધા ત્રણેય મળીને. તમે ખોટું બોલો માં હો. ત્રણેય મળીને નહીં, આ છે ને મોન્ટુડો છે ને એ તો તમારી સાથે જ હોય છે ઓલવેઝ. એ તો મારો દીકરો છે. હા, ને હું મારા પપ્પાનો દીકરો છું, નહીં પપ્પા? યસ યસ પપ્પા તમારા અને મારામાં એક જ પેર છે. બોલો શું? શું છે બેટા? કહી દો. કહી દે. પપ્પા તમે છે ને મમ્મીના ગુલામ છો અને હું અવનીનો ગુલામ નથી. સોરી મમ્મી. આ ચા રાખો, મારે ઓફિસે જવાનું લેટ થાય છે. બેટા તું ખરેખર નસીબદાર છો મારા કરતા. થેન્ક યુ. ચલો પપ્પા હું જાઉં છું. ચલો બાય. આવજો મમ્મી. બેટા ઝડપથી પાછું મળીએ. ઝડપથી બેટા, પાછો જલ્દી હા, આવી જાજો. હા. અને ભાભી આ ચા બનાવી કોને? મેં બનાવી છે. પાકું હા, મસ્ત બની દ્યો. હું નાસ્તો રેડી કરું છું થોડી વારમાં. ઓકે ઓકે. ઓકે. તને બેસવું હોય તો બેસ. હા ખરે? શું કહેતો તો? ચા હું બનાવત તો મસ્ત જ બનાવત. આવડી બનાવતા? હા આંટી આ મને બહુ હેરાન કરે છે. મિતેશ, તને કેટલી વાર કીધું ગીતાને બહુ હેરાન નહીં કરવાની. અને આમ જો તે ચા પી લીધી હોય ને તો આપણે મંદિરે જવાનું મોડું થાય છે. તો હું એ જ કહું છું કે મંદિરે જવાનું મોડું થાય છે. હવે જલ્દી કરો, બપાટા મારતા. લાવ ચાલો. એક મિનિટ. ઓકે ઓકે ધીમે ધીમે. અને તું અંદર મૂકજે. હા. આ બંનેનો ઝઘડો મને તો સમજમાં જ નથી આવતો. અવની બેટા અમે મંદિરે જઈએ છીએ બેટા. હા પપ્પા. મારા અહીંયા આવી ગયા પછી મમ્મી અને પપ્પાને સરખી રીતે સાચવી લેજો. કારણ કે ખબર છે ને કે પપ્પા મારાથી વધારે હટે જતા હેરાન થતા હશે ને. હા હા કેમ કે મને તો પ્રેમ જ નહોતા કરતા. અરે એવું નથી. તને ડાઉટ છે દી? ના પણ મને મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે. ઇટ્સ ઓકે, આઈ મેનેજ. હા અને જો કોઈ પણ જાતની બદમાશી કરી છે અને મમ્મી કે પપ્પાનો મને ફોન આવ્યો છે તો તું કઈ નહીં કરી શકે કારણ કે તું અહીંયા છો. તોય હું કરીશ. ભલે હું અહીંયા છું. દી ગીતુ હું જીજુને કહી દઈશ. કઈ વાંધો નહીં. તું સાચે જીજુને કહી જ દઈશ. તો તારા જીજુને કહી દઈશ તો તને શું લાગે છે હું કહીશ એમ એ નહીં કરે? જીજુ મારા ફેવરમાં છે બાય ધ વે. તો એક વખત ચકાસી લેજે એટલે ખબર પડી જશે ઈ કોણ કોના ફેવરમાં છે. હા
ઓકે હું નહીં કરું પછી. બસ એક જ વસ્તુ યાદ રાખજે કે મમ્મી અને પપ્પા એને ક્યારેય નીચું જોવા જેવું ન થવું જોઈએ. બરાબર? ખબર છે નાના છોકરા જેવું જ બિહેવ કરે છે. હજી નાનું છોકરું જ છો પણ થોડીક મેચ્યોરિટી જોઈએ છે. મસ્તી મજાક હું જસ્ટ એમ જ કરું છું અને ખબર છે હું આખું ઘર સાચવી લઈશ. ભાભી આવું હા આવો ને તમારે પૂછવાનું હોય. કેમ કઈ કામ હતું? જો ભાભી દૂર બેસ પહેલા તો. એવું હોય કે મારા કામ હોય તો જવાનું હું ન આવી શકું ના ના આવી શકો. શું આવી શકો? તારા ભાઈથી કંઈક તો શીખ. એ ઓફિસે ગયા છે અને તું ગપ્પા મારે છે અમારી સાથે. એટલે તમે લોકો બીજી હોય તો હું વયો જાઉં ના 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 મિતેશભાઈ અમે લોકો જરાય બિઝી નથી. અમે just વાત જ કરતા હતા. હા પણ વાત કરવી ઇમ્પોર્ટન્ટ વાત કરતા હતા. તું જઈ શકે છે. જો ભાભી શું જોગાવી? બેન છે મારી. તો ભાભી છે મારી મારું માનશે ને? મારું માનશે. બસ મારું. બસ 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 મારી સગાઈ થઈ ને ત્યારથી તમારા બેના ઝઘડા ચાલુ જ છે. લગ્નને 2 દિવસ થયા છે. આજે બીજો જ દિવસ છે. કાલે આખો દિવસ લગ્નમાં ભલે હું માંડવામાં બેઠી હતી પણ મેં નોટિસ કર્યું હતું કે તમે બે ઝઘડા જ કરો છો. હા? એ મારી એને ઝઘડો થયા રાખે પણ તું કરસ જ એવું. મેં હું મને બધે નડતો જ હોય. કઈ કામ ના હોય ત્યાં આવીને ઉભો રહેતું હોય. થોડુંક દૂર રહે મારાથી. જો શું છે પણ આ રીતે કોણ બેઠે? ગર્લ્સ બેઠા છે તો તને ખબર પડે કે થોડુંક દૂર બેસે તો. મારે ભાભી પાસે બેઠો એવી રહી છે. અરે ડાયો છોકરો છે મારો દિયર છે બસ હો. એટલે બહુ જ ડાયો થઈ ગયું. એટલે જ ડાયો લાગે છે. બાકી આમાં ડાયા જેવું કાંઈ નથી. મને તો આને જોઈને જ ગુસ્સો આવે છે. જોયું ને ભાભી હું કીધું ડાયો ડાયો ચૂપ. દોઢ ડાયો. Sorry. જરાય નહીં. હા પણ એ થોડોક તો છે થોડોક. એક જ મિનિટ એક કામ કરીએ હું છે ને તમારા બે વચ્ચે કોઈ પણ એવો પોઈન્ટ મૂકી દઉં જેથી કરીને તમારા બેના ઝઘડા થાય જ નહીં. એવું તો બનશે જ નહીં. મને તો આને જોઈને જ ઝઘડો થઈ જાય ને. અને હું તો આમાં વિચારતો જ નથી તમને ખબર તો હોય એમને એમ ઝઘડો કરે એ વધુ ના બોલ. એક મિનિટ હવે તું શાંત રહીશ. જો એ મારી બેન છે હું એને વધારે કઈ નહીં કહી શકું. તમે મારા દિયર છો તમને તો સાવ કઈ નહીં કહું. યસ યસ પણ એક વસ્તુ છે કે જેના લીધે મારે એકેયની સાઈડ નહીં લેવી પડે. શું હોય ભાભી શું? Friends, ના. એક કામ કરો હું તમારા બંને માટે ચા લઈ આવું. હા ભાભી ચા નહીં કોફી હું કોફી પીશ પાકું સ્ટ્રોંગ કોફી. હા સ્ટ્રોંગ ઓકે તારા માટે એના માટે પાણી લઈ આવું ચા. બસ જો હું એટલા માટે જાઉં છું તમે તે ઝઘડો સોર્ટ આઉટ કરી લો અને હું આવું ને પછી એક જાતનો ઝઘડો ન કરું. પાક્કું હાલો એને સમજાવી દેજો તોય તારા માટે ટ્રાય કરી લાગી. ટ્રાય કરું. દીદી સામે આટલી ઓવર એક્ટિંગ કરવાની શું જરૂર હતી? ઓવર એક્ટિંગ તો તોય કરતી હતી દીદી અમે ઓ બસ બસ. શું બસ મેં શું ખોટું કીધું? કઈ નહીં કે મારી એને ભાઈ જા તું નથી બાતની મારી યારે તો કામ તારા એવા હોય તો પછી એ જ કરે ને. મેં હું કીધું વળી બિલાડો. મારા ભાઈ તો બિલાડી હારી બિલાડો. બિલાડી ચૂપ રહે છે. મારે બધા બકવાસો ના કરતો. મજા નહીં આવે. દીદીને કહી દે. કહી દે જા હવે તો રાઈટ છે કે જીજુને પણ કહી દઈશ. કહી દે જીજુને મને કહેતા આવડે છે ભાઈ છે મારો હું કહી દઈશ કયા છો? આયો શું થયું ઝઘડો સોર્ટ આઉટ થઈ ગયો? થોડો 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 લેગી. ઓકે ફાઇન. ઓકે વાવ મતલબ એક ચા અને કોફી થી ચા થઈ જતું છે. જોયું સગાઈ પછી મેં આટલું સહન જ શું કામ કર્યું તમારા બેન? એને પૂછો તારે કોલેજ ને બધું ક્યારથી સ્ટાર્ટ થાય છે પાછું? ઓ દી મારી કોલ. આદત તારી ક્યારેય નહીં બદલાય. સોરી. નેક્સ્ટ વીક થી મારી કોલેજ સ્ટાર્ટ થાય છે. મારે ઘણી બધી શોપિંગ કરવાની છે. દી તું મારી સાથે ચાલ ને. જો
સગાઈ પછીની બધી વાત અલગ હતી અને લગ્ન પછીની વાત અલગ છે. ઘરની બહુ છું, જવાબદારી છે. હમ. હા, બધાની રસોઈ, પપ્પાજીની ચા, મમ્મીની ઓછી આદુવાળી ચા, બંનેની ટાઈમે દવા, બધાનું જમવાનું, અને પછી ખબર છે ને કે અહીંયા બધાની ચોઈસ અલગ અલગ છે, તો એ રીતે જમવાનું બનાવવાનું હોય. એટલે મને તારી પાસેથી કોઈ આર્ગ્યુમેન્ટ નથી જોઈતી. હું શોપિંગ માટે નહીં આવું, પણ હા, તારી શોપિંગ નહીં અટકે. હા 1 to 5 હા હા ભાભી તમે શોપિંગ કરાઈ આવશો નહીં ગીતાને? ચોક્કસ. હા હવે એટલું ખુશ હતા. જો ભાભી હું એને શોપિંગ કરાવી દઉં અને મસ્ત મૂવી પણ લાગ્યું છે, તો તમને કાંઈ પ્રોબ્લેમ ના હોય તો હું ગીતાને મૂવી જોવા લઈ જાઉં. ઓ હલો, જો એને નથી જવું, મારે જવાનું છે. મને પૂછ પહેલા. તને હું પૂછું, તું તો આવીશ જ હું કહીશ. હવે ફ્રેન્ડ બની ગયા છો. મને કોઈ પ્રોબ્લેમ નથી અને મમ્મી પપ્પાને હું કહી દઈશ. તમે બેમાંથી એકેય ટેન્શન ના લ્યો, બસ એન્જોય કરો. અને ગીતાને આખું સિટી ફેરવજો, કારણ કે એ હજી 1-2 દિવસ છે તો એને મજા આવશે. હા ફેરવીશ ને? પાક્કું. ઓકે ડન છે. અને સાથે હું સગાઈ પછી આવી ત્યારે આપણે તમે હું ને તમારા ભાઈ ત્યાં પાણીપુરી ખાવા ગયા હતા ને, એની પાણીપુરી પણ એને બહુ ભાવશે. લઈ જજો. પાક્કું. જેટલું કે છે એટલું યાદ રાખજે, બધે લઈ જવાની છે મને તારે. પાક્કું. કઈ વાંધો નહીં, તારો ડિયર જ છે તો એક્સ્ટ્રા ડિમાન્ડ પણ કરી શકે છે. તને કન્સેશન આ વાત. હા, એ તો એ થાકી જશે. હે? અને ભાભી જો તમને પ્રોબ્લેમ ના હોય તો અમે મૂવી જોઈને પાણીપુરી ખાઈને રાતનું ડિનર કરીને પછી આવીએ તો કઈ વાંધો નહીં ને. આ થોડુંક વધી ના ગયું, હું એ જ કહેવાની હતી. પણ તમને it's okay. પ્રોબ્લેમ ન હોય તો પણ it's okay. તું પછી ક્યારે આવીશ? અને આમે તારું સ્ટડી ચાલુ થશે પછી તો તું લાસ્ટ ટાઈમ છે સમજી શકું, પણ એમાં જ વધારે મહેનત કરવાની છે એ તો નહીં સમજાય ને. ડન છે. ડિનર કરીને આવે પછી હું વાંચવા બેસું. પાક્કું. મતલબ થઈએ છીએ. તો પ્લાનિંગ પાકો. પાક્કું. ડન છે. લડજે નહીં કે મારી યાર. તો હવે આમ નામ જવાનું છે કે ચેન્જ કરીને? ચેન્જ કરવું છે મને. ઓકે, તૈયાર થવામાં હજી વાર ન લગાડે, ધ્યાન રાખજો. નતર તમારું સિનેમા અહીંયા જ રહી જશે ને તમારું ડિનર પણ. હા એમ ક્યાં કઈ જવાનું છે? અને છે ને થોડીક તૈયાર થવામાં સ્પીડ રાખજે, વાનો લગાડતી. હે તું જઈશ તો તૈયાર થઈશ. જા જલ્દી. દી